રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને રાજ્યમાં 1 અને 2 માર્ચે કમોસમી વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી સહિતના શહેરમાં કમોસમી વરસાદ વરસી શકે છે, તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, પોરબંદર, દ્વારકા સહિતના શહેરમાં કમોસમી વરસાદ વરસી શકે છે। આ સાથે પવનની ગતિ 10 થી 12 કિલોમીટરની રહેવાની પણ સંભાવના છે। આગાહીને પગલે માછીમારોને પણ 5 દિવસ દરિયો ન ખેડવાની હવામાન વિભાગે સૂચના આપી છે। આ ઉપરાંત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને ઠંડીનો ચમકારો વધવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે 3 મહિના પહેલા જ માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો હતો। સૌરાષ્ટ્રના અનેક ગામોમાં કરા વરસ્યા હતા, પાકને મોટા પાયે નુકસાન થયું હતું, ત્યારે ફરી એકવાર વાતાવરણમાં આવનારો આ પલટાથી સૌરાષ્ટ્રને વ્યાપક અસર પહોંચશે। આ માવઠાથી ખાસ કરીને કેરી અને ઘઉંને ખૂબ જ અસર કરશે। ખેડૂતોને ફરી એક વખત ફટકો પડશે। તો હાલ તો ક્યાં ક્યાં વરસી શકે છે માવઠું? બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ભાવનગર અને પોરબંદરમાં કમોસમી વરસાદ થવાની સંભાવના, તો સાથે જ દ્વારકા ખાતે પણ વરસાદ થઈ શકે છે। અમરેલી, ભાવનગર, પોરબંદર, દ્વારકા, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠામાં માવઠું વરસી શકે છે અને તેને કારણે ખેડૂતોને નુકસાન જવાની પણ હાલ ભીતિ સેવાઈ રહી છે। હવામાન વિભાગની આગાહી 1 માર્ચથી સિસ્ટમ છે તે સક્રિય થશે અને તેને જ લઈને અનેક જિલ્લાઓમાં આ વરસાદી માવઠું થવાની અસર જોઈ શકાય છે। आने वाले दिनों के लिए डे 1 और डे 2 की बात करेंगे तो ड्राई वेदर प्रिवेल करेगा और डे 3 और डे 4 यानी 1 मार्च और 2 मार्च को लाइट रेन आइसोलेटेड प्लेसेस में होंगी और जो जिले हैं जहां पे मतलब लाइट रेन होने की संभावना है वो जिले हैं गुजरात रीजन के बनासकांठा, साबरकांठा, पाटन, महिसागर, अरावली, दाहोद। और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन में जो जिले हैं जहां पे मतलब हल्की रेन होने के पूर्वानुमान दिया गया है वो कच्छ, द्वारका और गिर सोमनाथ। और डे 4 की बात करेंगे जहां पे लाइट रेन आइसोलेटेड प्लेसेस में होंगी, वो जिले हैं कच्छ है, पाटन है और बनासकांठा है, जहां पे हल्की रेन होने की फोरकास्ट दिया गया है। पहली और बीजी मार्चे राज्यना अनेक विस्तारोनी अंदर मावठाना झापटा पड़े तेवी शक्यताओ छे, जेमां खास करीने उत्तर गुजरातनुं साबरकांठा, बनासकांठा, पाटण अने महेसाणा आ 4 जिल्लानी अंदर पहली और बीजी मार्चे मावठाना वरसादनी शक्यताओ छे। ए साथे कच्छ जिल्लो छे ए समग्र कच्छ जिल्लानी अंदर पहली और बीजी तारीखे मावठाना झापटा पड़े तेवी शक्यताओ छे। ए साथे अन्य विस्तारो छे राज्यमां, राज्यना अन्य विस्तारोमां पण हवामानमां पलटो जोवा मळशे, वादळछाયું वातावरण जोवा मळशे અને અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તારમાં પણ હળવા ઝાપટા પડી શકે છે। સુરેન્દ્રનગર, મોરબીમાં પણ કોઈ જગ્યાએ અતિ ઘાટા વાદળ હશે ત્યાં છાંટછૂટ થઈ શકે। જૂનાગઢનો